વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। પ્રકરણ નંબર 7ના સ્વાધ્યાયના મહત્ત્વના એમસીક્યુ વિશે આજે આપણે માહિતી મેળવીશું। પ્રશ્ન નંબર 1, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો અહીંયા ઓપ્શન આપેલા છે: સુભાષચંદ્ર બોઝ, વડોદરાના ગાયકવાડ, સરદાર વલ્લભભાઈ પટેલ કે મોતીલાલ નહેરુ। સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ બોક્સમાં આપજો। તો વાત કરેલી છે ગૃહપ્રધાન, તો સ્વતંત્રતા મળ્યા બાદ પ્રથમ ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। તો ઓપ્શન નંબર સી આવશે, કારણ કે કહી શકાય કે 562 જેટલા જે દેશી રજવાડાના એકીકરણમાં મહત્ત્વની ભૂમિકા તેમણે ભજવી હતી અને એ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાનના પદ પર હતા। તેમણે દેશી રાજ્યોને ભારતમાં જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તો મહત્ત્વના બીજા ફેક્ટ્સની વાત કરીએ તો ભારતના 562 જે રજવાડા હતા એમાંથી મોટા ભાગના રજવાડો ગુજરાતમાં હતા। તો ગુજરાતમાં ટોટલ 366 રજવાડા હતા અને જે સૌરાષ્ટ્ર પ્રાંત હતો એમાં 222 રજવાડા હતા। સૌથી પહેલાં ભારતમાં કયું રજવાડું અને કયા રાજાએ આપેલું? તો સૌથી પહેલાં ભાવનગરનું રજવાડું ભારત સંઘમાં જોડાયું હતું અને કૃષ્ણકુમાર સિંહજી નામના જે રાજા હતા એમને સૌથી પહેલાં પોતાનું પ્રથમ રજવાડું આપ્યું હતું। ચલો બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, લક્ષદ્વીપ કે પુડુચેરી? શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો વાત કરેલી છે કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેનો વહીવટ રાષ્ટ્રપતિ કરે। તો અહીંયા જે લક્ષદ્વીપ છે, પુડુચેરી છે અને ચંદીગઢ છે આ બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યારે હિમાચલ પ્રદેશ એક રાજ્ય છે। તો આપણે કહી શકાય કે હિમાચલ પ્રદેશ આનો સાચો જવાબ આવશે। અને જે ચંદીગઢ છે એ 2 રાજ્યનું પાટનગર છે। તો કયા 2 રાજ્યનું પાટનગર છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। ચલો ત્રીજો પ્રશ્ન, હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્ય અસ્તિત્વમાં છે? ચલો તો ભારતના રાજ્યની વાત કરેલી છે 26, 27, 28 કે 29? શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ? તો સાચો જવાબ આવશે 28 રાજ્ય ભારતીય સંઘમાં છે। અને કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે। આપણે કહી શકાય કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અત્યારે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ છે। જમ્મુ કાશ્મીર એક રાજ્ય હતું અને જમ્મુ કાશ્મીરને રાજ્યમાંથી આપણે અલગ કરવામાં આવ્યું એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ બનાવવામાં આવ્યા છે। ચલો ચોથો પ્રશ્ન, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તો ઓપ્શન છે ઉત્તરાખંડ, છત્તીસગઢ, તેલંગાણા કે બિહાર? સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કહી શકાય કે આનો જવાબ આવશે તેલંગાણા, કે આંધ્રપ્રદેશમાંથી 2014માં તેલંગાણા રાજ્ય અલગ પડ્યું હતું। જે આંધ્રપ્રદેશ હતું તે આંધ્રપ્રદેશનું જે પાટનગર છે એ હૈદરાબાદ હતું, પરંતુ હૈદરાબાદ અત્યારે જે તેલંગાણામાં જતું રહ્યું તો આંધ્રપ્રદેશને નવા પાટનગરની જરૂર પડી। તો આંધ્રપ્રદેશનું અત્યારનું જે પાટનગર છે એ વિશાખાપટ્ટનમ છે। કયું છે? વિશાખાપટ્ટનમ વિદ્યાર્થી મિત્રો। જે ઉત્તરાખંડ છે એ ઈસવીસન 2000ની સાલમાં ઉત્તર પ્રદેશમાંથી અલગ પડેલું છે। છત્તીસગઢ ઈસવીસન 2000ની સાલમાં મધ્યપ્રદેશમાંથી અલગ પડેલું છે, બરાબર। અને બિહારમાંથી જે ઝારખંડ છે એ ઈસવીસન 2000ની સાલમાં અલગ પડેલા છે। તો વિદ્યાર્થી મિત્રો મહત્ત્વના વસ્તુ છે એ બધું જ યાદ રાખજો, આ બધું જ। એટલે જે આંધ્રપ્રદેશ છે એ 2 જૂન 2014માં અલગ પડ્યું હતું। ચલો પાંચમો પ્રશ્ન, ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું છે? છત્તીસગઢ, બિહાર, તેલંગાણા કે ઉત્તરાંચલ? તો હમણાં જ મેં વાત કરી કે 2000ની સાલમાં બિહારમાંથી ઝારખંડ રાજ્ય અલગ પડ્યું હતું। તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્ર આનો? તો જવાબ આવશે બિહાર। તો ઝારખંડ રાજ્ય 15 નવેમ્બર 2000ના રોજ બિહારમાંથી અલગ થયું હતું। ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટરમાંનું એક નથી? મણિપુર, આસામ, ત્રિપુરા, અરુણાચલ, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ અને ઝારખંડ? તો આ રીતના 2-2ના જોડકા આપેલા છે। તો આ બંને જોડકામાંથી કોઈ એક જોડકું ખોટું છે। તો 7 સિસ્ટર એટલે કે 7 બહેનો તરીકે આપણે જે પૂર્વના રાજ્ય છે તેને ઓળખવામાં આવે છે। તો પૂર્વમાં આપણે વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ આવશે, અસમ આવશે, ત્રિપુરા આવે, મેઘાલય આવશે, મિઝોરમ આવશે, નાગાલેન્ડ આવશે, બરાબર। તો આ બધા જ જે છે એને 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે। એમાં સિક્કિમ રાજ્યનો સમાવેશ થતો નથી, એ ખાસ યાદ રાખવાનું, સિક્કિમ આવશે નહીં।
એના સિવાય અહીંયા વાત કરેલી છે ઉત્તરાખંડ અને ઝારખંડ, તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કે ઉત્તરાખંડ અને ઝારખંડનો સમાવેશ થશે નહીં. એના સિવાય આ બધાના પાટનગર તમારે યાદ રાખી લેવાના છે. મણિપુરનું પાટનગર પૂછી લે તો ઇમ્ફાલ આવશે, અસમનું શું આવશે, દિસપુર આવશે, ત્રિપુરાનું અગરતલા આવશે, અરુણાચલ પ્રદેશનું શું આવશે તો ઇટાનગર આવશે, મિઝોરમનું આઇઝોલ આવશે, નાગાલેન્ડનું કોહિમા આવશે. તો વિદ્યાર્થી મિત્ર આ બધું જ યાદ રાખી લેજો, બરાબર, કે આ બધું જ પરીક્ષામાં તમને આગળની કોઈ પણ ગવર્મેન્ટ પરીક્ષા આપો તો આ બધું જ મહત્ત્વની વસ્તુ છે. ચલો પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી? એટલે કે જે આપણે રાજ્ય છે એમાંથી આપણે એક નથી. તો આંધ્રપ્રદેશ રાજ્ય, ગોવાને પણ 1987માં રાજ્ય તરીકેનો દરજ્જો મળી ગયેલો છે. ગુજરાત 1 મે 1960ના દિવસે આપણે કહી શકાય કે ગુજરાત બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા અને ગુજરાત પણ રાજ્ય છે. પણ દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમજ રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર છે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્ર? દિલ્હી આવશે. ચલો 8મું, ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો કહી શકાય હમણાં જ આપણે વાત કરી કે ગુજરાત કે પહેલાં બૃહદ મુંબઈ રાજ્ય હતું, એમાંથી ભાષાને આધારે આપણે કહી શકાય કે ગુજરાતી ભાષાને આધારે ગુજરાત અને જે આપણે મરાઠી જે ભાષા છે એના આધારે મુંબઈ, એટલે કે ગુજરાત અને મુંબઈ બંને રાજ્ય અલગ પડ્યા, એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાત 1 મે 1960, બરાબર. તો યાદ રાખી લેજો. ચલો 7મું, ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી? કૃષિ પંચ, શિક્ષણ પંચ, આયોજન પંચ કે કોઠારી પંચ? ચલો વિદ્યાર્થી મિત્ર શું જવાબ આવશે? તો સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરવામાં આવી હતી. 1950માં આની રચના કરવામાં આવી હતી, પરંતુ અત્યારે આયોજન પંચ છે નહીં. 1 જાન્યુઆરી 2015માં આયોજન પંચને બદલે જે નીતિ પંચનું નવું નામકરણ કરવામાં આવેલું છે. એના સિવાય જે કોઠારી પંચ છે એ શિક્ષણ સાથે સંકળાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ શેર કરો કે જેનાથી દરેક વિદ્યાર્થી લાભ મેળવી શકે.